નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજ તારીખ 18/7/2026ના રોજ પેન્શન વિભાગે જાહેર કર્યા છે 5 મોટા લાભો। તો જાણો તમને કયો લાભ મળવાનો છે। તો તે જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચારો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 18/7/2026ના રોજ પેન્શન વિભાગે જાહેર કર્યા છે 5 મોટા લાભો। તો સૌથી પહેલા વાત કરીએ તો આજના આ વિડીયોમાં આપણે નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। તો આ વિડીયોમાં આપણે એવા 5 મહત્વના લાભો વિશે વાત કરીશું જેનો લાભ અલગ અલગ કેટેગરીના પેન્શનરોને મળી શકે છે। જો તમે જાતે પેન્શનર છો અથવા તો તમારા પરિવારના કોઈ સભ્ય પેન્શન મેળવે છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે દોસ્તો। તો સૌથી પહેલા લાભની વાત કરીએ તો મોંઘવારી ભથ્થા અંગેની અપડેટ વિશે। તો સૌપ્રથમ વાત કરીએ મોંઘવારી ભથ્થાની। તો પેન્શનરોને મળતું ડીઆર એટલે કે ડિયરનેસ રિલીફ સમયાંતરે સરકાર દ્વારા સુધારવામાં આવે છે। તો જ્યારે પણ નવા હપ્તાની જાહેરાત થાય છે ત્યારે પેન્શનમાં વધારો થાય છે અને ઘણી વખત એરિયર્સનો લાભ પણ મળે છે। આથી પેન્શનરો માટે ડીઆર સંબંધિત દરેક અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે દોસ્તો। ત્યારબાદના લાભની વાત કરીએ તો મેડિકલ સુવિધાઓમાં વધારો। તો બીજો મહત્વનો મુદ્દો છે મેડિકલ સુવિધાઓ વિશેનો। તો ઘણા રાજ્યો અને કેન્દ્ર સરકાર હેઠળના પેન્શનરોને મેડિકલ એલાઉન્સ અથવા તો કેશલેસ સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે। તો જો કોઈ નવી યોજના અથવા સુધારો જાહેર થાય તો તેનો સીધો જ લાભ પેન્શનરોને મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો લાભ નંબર 3ની, તે છે ડિજિટલ સેવાઓ। તો ત્રીજો મહત્વપૂર્ણ લાભ એ છે કે ડિજિટલ સેવાઓ। તો હવે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ, પેન્શન સ્લીપ, પીપીઓ અને અન્ય સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થતી જઈ રહી છે દોસ્તો, જેને કારણે વૃદ્ધ પેન્શનરોને કચેરીઓના ધક્કા ઓછા ખાવા પડે અને કોઈપણ જાતનો સમય પણ ન બગડે। ત્યારબાદ લાભ નંબર 4ની વાત કરીએ તો પરિવાર પેન્શન સંબંધિત સુવિધાઓ વિશે। તો જો કોઈ પેન્શનરનું અવસાન થાય તો પરિવાર પેન્શનનો લાભ મળી શકે છે, પરંતુ તેના માટે જરૂરી દસ્તાવેજો સમયસર જમા કરાવવાનું ખૂબ જ જરૂરી છે। તો આ અંગે માહિતી સમયસર મેળવવાથી પરિવારને કોઈ મુશ્કેલીઓ પડતી નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો લાભ નંબર 5ની, જે ફરિયાદ નિવારણ અને ઝડપી સેવાઓ વિશે। તો છેલ્લો મહત્વનો લાભ એ છે કે ફરિયાદોના ઝડપી નિવારણની વ્યવસ્થા। જો પેન્શન મોડું આવે, પીપીઓમાં ભૂલ હોય અથવા તો અન્ય કોઈ સમસ્યા હોય તો સંબંધિત વિભાગમાં ઓનલાઈન અથવા તો ઓફલાઈન રજૂઆત કરી શકાય છે। તો યોગ્ય પ્રક્રિયા અનુસરવાથી સમસ્યાનું નિરાકરણ સરળ બની શકે છે। તો દરેક પેન્શનર મિત્રોએ બધા લાભો મળતા હોય એવું જરૂરી નથી। તમે કયા વિભાગમાંથી નિવૃત્ત થયા છો, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પેન્શનર છો, તેમજ લાગુ પડતા નિયમો અનુસાર લાભોમાં ફેરફાર હોઈ શકે છે। તેથી સત્તાવાર સૂચનાઓ અને તમારા પેન્શન વિભાગની માહિતી નિયમિત તપાસતા રહો દોસ્તો। તો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા અન્ય પેન્શનર મિત્રો સુધી શેર કરો અને ખાસ કરીને તમારા અન્ય પેન્શનર મિત્રો અથવા તો પરિવારજનો તે બધાની સાથે શેર કરો તો તેઓ આ માહિતીથી માહિતગાર થઈ શકે। તો જો તમે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ પેન્શન, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટેની
જે નવીનતમ અપડેટ છે તે જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી આ વિડીયોને લાઈક પણ કરી દેજો દોસ્તો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.